अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। ज्ञान पण जो तमने विज्ञान रूपे न समझाયું तो कर्म ज બંધાશે। મરેનું આત્મા જો જાણો, મરેને કુદરત રચના છે જાણો, પણ તમે ઉપયોગ શેના માટે કર્યો? રિલેટિવ સત્ય માટે। કઈ રીતે રિલેટિવ સત્ય માટે? કુદરતી રચના જોઈ રિલેટિવ કહું છું તમે કે કુદરતી રચના જોઈ, કારણ કે જ્ઞાનીએ કીધું ખ્યાલ આવ્યો, પણ કરતા ભાવે જોઈને મેં કર્યું, મેં જોયું, ખ્યાલ આવ્યો ને? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમને કીધું ખરું ને આપણે સાંભળ્યું ખરું ને બુદ્ધિથી સમજાય ખરા, પણ તોય આપણે કહીએ કે પ્રકૃતિ થતી ક્રિયા ને પુરુષાર્થ કહેવાય, તો સમજ્યા કહેવાય કે સાંભળ્યું કહેવાય? બસ તો બસ સમજ્યા નહીં ને? સાંભળેલું શું કરવાનું? કે તમે સાચું સાંભળ્યું છે પણ સમજ્યા નહીં ને? તીર્થંકરો પાસે સાંભળ્યું હશે તો ખોટું બોલ્યા હશે, આપણે ના સમજ્યા ને? ત્યારે જ્ઞાનીએ કીધું, કવિરાજે ગાયું, સમજણ ભૂલ વગર ને થશે તેદી તારો। સમજણ તો છે પણ ભૂલ વાળી છે, સમજણ નથી એવું નથી કહેતા, સમજણ બધા પાસે છે એની કેટેગરી પ્રમાણે, પણ ભૂલ વાળી છે। જ્યાં સુધી રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી સમજણ ભૂલ વાળી છે। બસ વેલ્યુ છે, રિલેટિવ સત્ય છે એ નહીં, રિલેટિવ સત્યની છેલ્લા અવતારમાં રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય છે, પણ વેલ્યુ માટે મોક્ષે જાય છે, માટે કર્મ બંધાતા નથી। એને આખી લાઈફ હોય શું કરવાનું? વેલ્યુ જ નથી તો પછી નોટ આઈ એમ, પછી કર્મ કઈ રીતે બંધાય? કર્મ હોવાથી બંધાતા નથી, કર્મ જે છે એની બિલીફ થી બંધાય છે। શરીરથી કર્મ બંધાતા નથી, હું શરીર છું એનાથી બંધાય છે। મકાનથી કર્મ બંધાતા નથી, આ મકાનનો માલિક છું એ બિલીફ થી કર્મ બંધાય છે। બિલીફ ઇઝ અજ્ઞાન, અજ્ઞાન એન્ડ વિજ્ઞાન। મન વચન કાયમ જ્ઞાને નથી, અજ્ઞાને નથી, વિજ્ઞાને નથી, અને માટે એને બાળીએ છે। જો આમાં જ્ઞાન હોય તો બળાય